નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજની રેસીપી શરૂ કર્યા પહેલાં આપણે માતાજીને દર્શન કરી લઈશું અને હવે રેસીપીની શરૂઆત કરીશું. તો મિત્રો, જો કે ગરમ ગરમ સરગવાની શેગવાનું શાક કમ્પ્લીટલી બની ગયું છે આપણું. મિત્રો, અમે ગામડામાં સરગવાની શેગવાનું શાક કંઈક અલગ રીતે જ બનાવ્યું છે, પરંતુ એકદમ સાદી અને સિમ્પલ બનાવી છે, અને સાથે ઘઉંની રોટલી. તો મિત્રો, ખાવાની બહુ જ મજા આવે. તો મિત્રો, વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે કે આપણે સરગવાની શેગવાનું શાક કઈ રીતના બનાવ્યું. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજે આપણે એક અલગ જ રેસીપી બનાવવા જઈ રહ્યા છે. તે બધા તમે બધાએ ખાધી જશે, પરંતુ અમારા ગામડામાં વધારેમાં વધારે ખવાય છે. કારણ કે અત્યારે તમે જુઓ કે અમારા ગામડાઓમાં ખેતરમાં પણ એ ઝાડ હોય છે. તો આપણે જો કે આપણે સરગવાની શેગો, તો આજે આપણે એક રેસીપી બનાવવાના છે, તેનું નામ છે સરગવાની શેગો. તો તમે જુઓ કે આપણે સરગવાની શેગો લઈ લીધી છે. તો મિત્રો, તમને બધાને ખબર જ હશે કે સરગવાની શેગો એટલે કે તે શરીર માટે કેટલી ફાયદાકારક છે. તો મિત્રો, ફાયદામાં તમે સમજો કે પહેલાં આપણો શરીરના કોઈ પણ સાધાનું કોઈ પણ દુખાવો હોય કે વાવતો હોય અને શરદી ઉધરસ બધામાં, તો મિત્રો દરેક શરીર માટે ફાયદાકારક, બેસ્ટ માટે બેસ્ટ એટલે સરગવાની શેગો. તો મિત્રો, આપણે આજે સરગવાનું શાક બનાવવાનું છે, જે અમે ગામડામાં દેશી અને સાદી રીતે બનાવીએ છીએ, તે આપણે આજે શાક બનાવીશું. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહો. અમે આ દેશી શાક કઈ રીતના બનાવીએ છીએ, એમાં વધારે પડતું કંઈ હાલ એડ કરતા નથી. આજે અમે સાદી અને સામાન્ય રીતે બનાવવાના છીએ. તો મિત્રો, આપણે હવે રેસીપીની શરૂઆત કરીએ. અને ખાસ એ કહેવું કે આપણે સરગવાના જે પત્તા આવે તેની પણ ઘણા પ્રકારના રેસીપી બની શકે છે. તે આપણે બીજા વિડીયોમાં બનાવીશું, પણ અત્યારે આપણે સરગવાનું શાક બનાવવાનું છે. તો વિડીયોમાં બન્યા રહો. હવે મિત્રો, જુઓ કે આપણે સરગવાની શેગો લઈ લીધી છે. તો આપણે એને સારી રીતે કટિંગ કરીશું. તો મિત્રો, કટિંગ આ રીતના કરવી આપણે શેગો. મિત્રો, અમે ગામડામાં શેગો આ રીતના કટિંગ કરીએ છીએ. તમે વિડીયો પૂરો જુઓ. મિત્રો, દરેક અલગ અલગ પ્રકારે સરગવાની શેગોનું શાક બનાવે છે, પણ અમે ગામડામાં અમારા ઘરે આ રીતના દેશી રીતે બનાવીએ છીએ અને કટિંગ પણ આ રીતના કરીએ છીએ. જો મિત્રો, આ રીતના અમુકના ઉપરના પડાવ તે આપણે કાઢી નાખ્યા. કંઈક અલગ રીતે જ તમે આજની રેસીપી જોશો મિત્રો. તો મિત્રો, જ આપણે જે સળગવો લીધો છે તે બધા આપણે એ રીતના કટિંગ કરવાના છે. તો આપણે લસણ ફોલી લીધું છે. જો આપણે લસણ પારાખોણીમાં ઝીણું કરવાનું છે. આપણે પહેલાં પારાખોણીમાં આપણે મરી એડ કર્યા છે અને સાથે જીરું. તો પારાખોણીમાં આપણે ઝીણા કરવાના છે.
મિત્રો જો આપણે કમ્પ્લીટલી જીરું અને મરી ઝીણા કરી દીધા છે, તો આપણે હવે એમાં લસણ પણ એડ કરી દઈએ અને પણ આપણે ઝીણું કરીશું. મિત્રો આપણે પાણીમાં સરગવાને કમ્પ્લીટલી ધોઈને અલગ કાઢી દઈશું. તો મિત્રો આપણે કમ્પ્લીટલી સરગવો કટિંગ કર્યા બાદ ચોખ્ખા પાણીમાં ધોઈ દીધો. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. તો આપણે પહેલાં ગેસ ચાલુ કરી દઈએ મિત્રો. એના પર તપેલી મૂકી દઈએ. તો આપણે હવે તેલ એડ કરીશું તપેલીમાં. તો મિત્રો આપણે 3 ચમચી તેલ એડ કરી દીધું. હવે આપણે પારાખોણીમાં જો તમે લસણ મરી અને જીરું ઝીણા કર્યા હતા તે આપણે વઘાર કરીશું તેનો. મિત્રો લસણ અને મરી જીરુંનો વઘાર કરીએ, સ્મેલ સરસ આવે છે અને આપણી સબ્જી પણ એટલી જ સ્વાદિષ્ટ બનશે. મિત્રો સાદી અને દેશી રીતે આપણે બનાવીએ છીએ સરગવાની શેગોનું શાક. તો આપણે હવે કમ્પ્લીટલી સરગવો કટિંગ અને ધોઈ નાખ્યો હતો. હવે આપણે એડ કરવાનું છે તપેલીમાં. આપણે ઢાંકી દીધું. હવે આપણે સારી રીતે મિક્સ કરીશું. હવે આપણે ઢાંકી દઈશું. કમ્પ્લીટલી ધીમા તાપમાને તૈયાર થવા દઈશું આપણે સરગવાની શેગોનું શાક. મિત્રો જો તમે આપણા અંદર મરચુંને એડ કરવાનું છે. તો આપણે મરચું એડ કરીએ પહેલાં. ત્યારબાદ આપણે ગરમ મસાલો એડ કરીએ. હવે આપણે ધાણા જીરું એડ કરી. ત્યારબાદ આપણે હળદર એડ કરી અને હવે મીઠું. હવે સારી રીતે મિક્સ કરી દઈશું મિત્રો. જો મિત્રો બસ સરસ મજાની સ્મેલ આવી રહી છે. દેશી રીતે શાક બનાવવાની મજા જ કંઈક અલગ હોય છે મિત્રો. ઘરમાં કે વધારે આપણે સામગ્રી ના હોય તો પણ આપણે ચાલે. તો મિત્રો આપણે આમાં પાણી એડ કરીએ.
આપણે થોડુંક પાણી એડ કરી છે. હવે આપણે ફરી તેને ઢાંકી દેવાનું છે. હજુ થોડું પાણી એડ કર્યું. હવે ઢાંકી દઈએ આપણે. ધીમા તાપમાને આપણે કમ્પ્લીટલી તૈયાર થવા દઈશું. તો આપણે હવે ચેક કરીએ. જો તમે આપણે કમ્પ્લીટલી ખદાડીશું થોડું, જેથી કરીને રસો છે તે સળગવા સાથે ઘટ થઈ જાય. મિત્રો સાદી અને સિમ્પલ રીતે જ બનાવી છે આપણે. ફરીથી ઢાંકી દઈશું અને ધીમા તાપમાને તૈયાર થવા દઈશું. તો આપણે ફરીથી ચેક કરીએ. 60% આપણી સબ્જી રેડી થઈ ગઈ છે. હવે તેને ઢાંકી દઈશું. જો મિત્રો આપણી સબ્જી એટલે કે આપણે સરગવાની શેગવાનું શાક કમ્પ્લીટલી હવે તૈયાર થઈ ગયું છે. તો આપણે હવે નીચે ઉતારી દઈએ. હવે જોવા મિત્રો કમ્પ્લીટલી મોંમાં પાણી આવી જાય તેવું આપણી સબ્જી બની છે. તો આપણે નીચે ઉતારી દઈએ. આપણે ગેસ બંધ કરી દીધો. હવે નીચે ઉતારી દઈએ અને ઢાંકી દઈએ. આપણે ઘઉંની રોટલી સાથે ટેસ્ટ કરવાનું છે. તો આપણે સળગવાની શેકો સાથે ઘઉંની રોટલીનો ટેસ્ટ કરવાનો છે. ઘઉંની રોટલી સળગવાની શેકો સાથે. હવે આપણે રોટલી તૈયાર થઈ ગઈ છે. તો અલગ કાઢી દઈએ હવે સાબડીમાં અને હવે ટેસ્ટ કરીએ. તો આપણી સળગવાની શેકોનું શાક રેડી થઈ ગયું છે. જો મિત્રો તમે જોઈને જ મોંમાં પાણી આવી જાય અને ખાવાની જ બહુ જ મજા આવે, કારણ કે સ્વાદ બહુ જ સ્વાદિષ્ટ બની છે અને સ્મેલ પણ સરસ આવી રહી છે. અને સાથે ઘઉંની રોટલી સાથે આપણે સળગવાની શેકોનું શાક ટેસ્ટ કરવાનું છે. તો મિત્રો આપણે હવે ટેસ્ટ કરીએ સળગવાની શેકોનું શાક. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો આજે આપણે કંઈક અલગ જ શાક બનાવ્યું છે. તમે જોયું કે સળગવાની શેકોનું શાક. તો મિત્રો સળગવાની શેકોનું શાક તમને બધાને જ ખબર જ હશે કે કેટલું શરીર માટે ફાયદાકારક છે અને બેસ્ટ માટે બેસ્ટ છે. તો ખાવામાં સારું, સ્વાદિષ્ટ પણ બને છે અને શરીરના સાંધા દુખાય તેના માટે તો ખાસ છે. તો મિત્રો સળગવાની શેકોનું શાક તમને ના ભાવતું હોય તો પણ ખાવું જરૂરી છે. તો મિત્રો આજે આપણે આ રેસીપી બનાવીશું. તો આપણે હવે ટેસ્ટ કરીએ સળગવાની શેકોનું શાક. તો મિત્રો જો કે આપણે ગરમ ગરમ સળગવાની શેકોનું શાક રેડી થઈ ગયું છે. તો મિત્રો આપણે આજે એક સાદી અને સામાન્ય સિમ્પલ રીતે બનાવ્યું છે. તો મિત્રો અમે જે ગામડામાં સાદી રીતે બનાવી છે તે રીતના બનાવ્યું છે. સળગવાની શેકોની કઢી પણ બની શકે છે. સળગવાના જે પત્તા આવે તેની પણ ઘણી સામગ્રી એટલે કે તેના પત્તાની ઘણી ખાવાની વસ્તુઓ બની શકે છે. જેવું કે આપણે થેપલા કહો તો તેના બની શકે, પછી અલગ અલગ ઘણી આઈટમો બની શકે છે. તે આપણે અલગ વિડીયોમાં બનાવીશું. તો મિત્રો આજે આપણે સળગવાની શેકોનું સાદી અને સામાન્ય રીતે શાક બનાવીશું. તેનો આપણે ટેસ્ટ કરવાનું છે. તો મિત્રો આપણે સળગવાની શેકોમાં પ્રોટીન પણ વધારે મળે છે સળગવાની શેકો ખાવાથી. તો આપણે તેના ફાયદા ઘણા છે. તો આપણે હવે ટેસ્ટ કરીએ. અને ખાસી કહેવું કે મિત્રો જે આપણે સળગવાની શેકો છે તે જાડી આવે ને તેનું શાક વધારે સારું બને.
કારણ કે તેમાં જે ઝરબ આવે ને તે વધારે હોય અને જે કૂણી સળગવાની શેકો હોય ને તેમાં ઝરબ ઓછું હોય. તો તે શાક ખાવામાં આપણને થોડું અલગ જ લાગે અને આ સ્વાદમાં પણ વધારે મીઠાશ આવે. તો ખાવાની પણ મજા આવે. તો આપણે ટેસ્ટ કરીએ. જો મિત્રો, તો આપણે આ સળગવાની શેકો આપણે આખી ના ખવાય. તમે જો આપણે એક બાજુ આપણે લીધે આ રીતના ખાય ને, આ રીતે આપણે આ ઝરબ જ ખાવી પડે. ત્યારબાદ આપણે સળગવાની શેક આ રીતના પલટી દેવાની અને આ રીતના કરીને આ રીતના ખાવાની રહેશે. આપણે આ રીતના આખી ખાવાની નથી. અંદરની જે ઝરબ આવે મિત્રો, તમને બધાને ખબર છે, તો ઝરબ ખાવાની જ હોય છે. તો મિત્રો ખાસ એ કહેવું કે સળગવાની શેકો ખાવાની બહુ જ મજા આવે. સ્વાદમાં પણ બહુ જ મીઠાશ હોય. તો આપણે રોટલી સાથે મિત્રો આપણે જે તમે જો આપણે વધારે રસાવાળું શાક બનાવ્યું નથી, પણ આપણે જેની ગ્રેવી માપની બનાવી છે તે ખાવાથી પણ વધારે સ્વાદિષ્ટ લાગે છે. તો મિત્રો આ સળગવાની શેકોના ઘણા બધા ફાયદા હોય છે. તમે પણ કોઈ દિવસ ના બનાવ્યું તો એકવાર જરૂરથી બનાવજો અને આંખ માટે પણ બહુ ફાયદાકારક છે. તો મિત્રો એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો. શરીર માટે બહુ જ ફાયદાકારક છે. તો મિત્રો અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો. અને અમારે જયવીર ઓફિશિયલ ચેનલ પર તમારા બધા હાર્દિક અને દિલથી સ્વાગત કરું છું. અને તમે જેવો આગળના વિડીયોમાં સપોર્ટ કરો છો તેવા વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય રામાદાણી, જય વીર મહારાજ, જય માતાજી.